મસાલા પાપડ બનાવવા માટે મેં એક ઝીણી ડુંગળી કાપી લીધી છે, એક ઝીણી કાકડી કાપી લીધી છે, કોથમીર અને એક ટમાટાને મેં કાપી લીધું છે। તો હવે આપણે એનું સલાડ બનાવી લઈએ મસાલા પાપડ બનાવવા માટે। તો બધું આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને મિક્સ કરીને આપણે એને સાઈડમાં મૂકી દઈશું। હવે એનો મસાલો તૈયાર કરી લઈએ। અડધી ચમચી ચાટ મસાલો, અડધી ચમચી આમચૂર પાવડર, થોડોક સંચળ પાવડર, અડધો ચમચો લાલ મરચું પાવડર, સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને બધું સરસ રીતે મિક્સ કરીને સાઈડમાં મૂકી દઈશું। હવે અહીંયા અમે 3 પાપડ લીધા છે અને આપણે તળી લઈશું। અહીંયા તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવો હોય એ પ્રમાણે તળી લેવાના। તો 3 પાપડ આપણે તળાઈ ગયા છે। તો હવે મસાલા પાપડ બનાવી લઈશું। તો હવે જે મસાલો બનાવીને રાખ્યો છે બંને ઉપર આપણે એડ કરી લઈશું। ઉપરથી કોથમીર એડ કરીશું અને એક ઝીણું કાપેલું મરચું એડ કરી લઈશું અને ઉપરથી આપણે સલાડ એડ કરી લઈશું। સલાડ એડ કરી લીધા બાદ આપણે ઉપરથી ફરીથી એકવાર મસાલો એડ કરી લઈશું અને ઉપરથી આપણે થોડોક લીંબુનો રસ અને ઝીણી કાપેલી સેવ એડ કરી લઈશું અને આપણે સર્વ કરી લઈશું।